હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ભણીશું નેક્સ્ટ ચેપ્ટર ઇલેક્ટ્રિકલ ટર્મ્સ અને ડેફિનેશન્સ. બરાબર છે. હવે આ ચેપ્ટરમાં પહેલાં તો હું તમને એ પૂછીશ કે ઇલેક્ટ્રિકલ એટલે શું. તો સાદી ભાષામાં તમે શું કહી શકો? વિદ્યુત. બરાબર છે, એને આપણે કહીશું વિદ્યુત. તો વિદ્યુત એટલે શું? આકાશમાં જે તમે વીજળી જોઈ રહ્યા છો એ શું છે? એ વિદ્યુતનો જ પ્રકાર છે ને. ચોમાસામાં જ્યારે આકાશમાં વાદળો બે એકબીજા સાથે ટકરાય છે ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે. વીજળી એ એક જાતનું વિદ્યુત જ છે. એ ઘર્ષણને કારણે ઉત્પન્ન થાય છે અને એની કિંમત વેલ્યુ એની કરોડો વોલ્ટ્સમાં હોય છે. હવે વિદ્યુતની વાત કરીએ તો બે પ્રકારના વિદ્યુત હોય છે. એના બે ટાઈપ્સ છે. એક છે સ્થિર વિદ્યુત અને બીજું છે ગતિશીલ વિદ્યુત. બરાબર છે. વિદ્યુતના બે ટાઈપ છે, સ્થિર વિદ્યુત અને ગતિશીલ વિદ્યુત. હવે વિદ્યુત આવ્યું ક્યાંથી, ઉત્પન્ન ક્યાંથી થયું એ આપણે જોઈશું. જનરલી છે ને 2500 વર્ષ પહેલાં યુનાની વૈજ્ઞાનિક થેલ્સે જોયું હતું કે અંબર નામના પદાર્થને રેશમ સાથે ઘસવામાં આવે છે. કોને? તો કે અંબર નામના પદાર્થને રેશમ સાથે ઘસવામાં આવે તો શું થયું? તો કે એક આકર્ષણ એ બેને ઘસવાથી શક્તિ ઉત્પન્ન થઈ. આ પ્રકારનું વિદ્યુત ઘર્ષણ દ્વારા ઉત્પન્ન થયું છે, પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી લઈ જઈ શકાતું. બરાબર, એ વિદ્યુત ત્યાં ને ત્યાં જ રહે છે. કોઈ પણ પદાર્થ, પહેલાં તમને ખ્યાલ હોય તો અગ્નિ કેવી રીતે ઉત્પન્ન કરતા? અગ્નિ ઉત્પન્ન કરવા માટે બે પદાર્થને ઘસાય એટલે એમાં સ્પાર્ક ઉત્પન્ન થતો. સ્પાર્ક ઇઝ નથિંગ ધેટ ધ વિદ્યુત, રાઈટ? પણ એને આપણે ત્યાં ને ત્યાં ઉત્પન્ન થઈ ને ત્યાં પૂરો થઈ જતો. એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ નહીં જઈ શકાતા. એટલે એ વિદ્યુતને શું કહેવામાં આવે છે? સ્થિર વિદ્યુત, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે. હવે આ ઉત્પન્ન તો થયું, અંબરને ઘસવામાં આવે તો ઉત્પન્ન થયું, પણ આ જ વસ્તુને 1600ની સાલમાં વિલિયમ ગિલબર્ટે ગ્રીક શબ્દ અંબરનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને નામ આપ્યું ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન નામ આપ્યું ને ઇલેક્ટ્રોનના કારણે જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એના ઉપરથી એનું નામ પડ્યું ઇલેક્ટ્રિસિટી. બરાબર છે. પછી 1752માં બેન્જામિન ફ્રેન્કલીએ આકાશમાં ચમકતી વીજળીએ વિદ્યુત છે એવી થિયરી રજૂ કરી. આપણે તો ખબર જ છે અત્યારે, પણ એ ક્યારે પ્રૂફ થયું? 1752માં. બરાબર છે. પછી 19મી સદીમાં વોલ્ટા નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પદાર્થોને ભેગા કરી તેમની વચ્ચે પ્રક્રિયા થવાથી વાહક તારમાં વહન પામે તેવી ગતિશીલ વિદ્યુતની શોધ કરી. અત્યાર સુધી વિદ્યુત કેવું હતું? સ્થિર હતું, સ્ટેટિક હતું. બરાબર, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. પણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ, જે આપણે થાંભલામાં પોલમાં આપણે વાયર જોઈએ છીએ, તો એ શું છે? એક પોલથી બીજી પોલ પાસે ઇલેક્ટ્રિસિટી લઈ જાય ને અંતે ફરીને આપણા ઘરે આવે છે. તો એવી ડાયનેમિક ઇલેક્ટ્રિસિટી ક્યારે શોધાણી? તો 19મી સદીમાં વૈજ્ઞાનિક વોલ્ટા નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પ્રક્રિયાથી વાહક તારમાં વહન પામે એવી ગતિશીલ વિદ્યુતની શોધ કરી, અને એને કહેવામાં આવે છે ગતિશીલ વિદ્યુત, અથવા તો ઇંગ્લિશમાં આપણે કહીશું ડાયનામિક ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે. ત્યારબાદ માઇકલ ફેરાડે ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારને ગતિ આપીને વાહકમાં વિદ્યુત પેદા કર્યું. અત્યાર સુધી શું હતું કે રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતું હતું. પછી મેગ્નેટિક લીધું કે મેગ્નેટિક લીધે વિદ્યુત શક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય, એ કોણે શોધ્યું? તો કે ફેરાડેએ શોધ્યું હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહક તાર દ્વારા વહન પણ થઈ શકતી હતી. અને એ ક્યાં ઉપયોગમાં આવતી હતી? કે મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર જેવા વિદ્યુતના સાધનો બનાવી
અને વિદ્યુતના ઉપયોગનો નવી દિશા આપી હતી. એ કોણે? તો કે ફેરાડે. પછી 1818માં થોમસ આલ્વા એડિસન, નામ સાંભળ્યું હશે, એણે કેની શોધ કરી છે? લેમ્પની. બરાબર. પ્રથમવાર તદીપ્ત લેમ્પની શોધ કરી છે. આ જ સમયમાં નિકોલા ટેસ્લાએ ઓલ્ટરનેટિંગ કરંટ જનરેટરની શોધ કરીને કોમર્શિયલ ઇલેક્ટ્રિસિટીને વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. હવે આ બધું ધીમે ધીમે એની શોધ થઈ છે, એટલે વિદ્યુતનો ઇતિહાસ છે કે સર્વપ્રથમ 2500 વર્ષ પહેલાં શું થયું હતું? તો કે થેલ્સે જોયું કે અંબર નામના રેશમના પદાર્થને ઘસતું તો શું થાય છે કે શક્તિ ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, પણ એ જ જગ્યાએ રહે છે, એટલે કે સ્થિર વિદ્યુત છે. પછી 1600ની સાલમાં વિલિયમ્સ ગિલબર્ટે અંબરનું નામ આપી ઇલેક્ટ્રોન કર્યું, ઇંગ્લિશ નામ, અને એના ઉપરથી જે શોધાણું વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે. પછી 1752માં બેન્જામિન ફ્રેન્કલીએ આકાશમાં ચમકતી વિદ્યુત એટલે કે વીજળીની થિયરી રજૂ કરી. 19મી સદીમાં વોલ્ટા નામના વૈજ્ઞાનિકે પદાર્થો ભેગા કરી એટલે કે રાસાયણિક રીતે ડાયનેમિક ઇલેક્ટ્રિસિટી શોધાણી. ત્યારબાદ ફેરાડેએ ચુંબકીયથી વિદ્યુત ઉત્પન્ન કર્યું. પછી થોમસ આલ્વા એડિસને 1818માં લેમ્પની શોધ કરી. આ રીતે કાળક્રમે એ ઇલેક્ટ્રિસિટીમાં મોડિફિકેશન આવતું ગયું. એ પછી ઓમનો નિયમ આવ્યો, ફ્લેમિંગે એની રીતે વિદ્યુત શક્તિમાં એમ્પિયરમાં શોધવા માટે બહુમૂલ્ય ફાળો આપ્યો. ઈસવીસન પૂર્વેથી શરૂ થાય વિદ્યુતના વિકાસનો ઇતિહાસ આજે કોમ્પ્યુટર યુગમાં પણ ચાલુ રહ્યો છે, જેના થકી આકાશમાં રૌદ્ર સ્વરૂપ વીજળી ચમકતી ના અન્ય સ્વરૂપ પૃથ્વી પર પણ માનવજાતના હિતમાં ઉપયોગી બન્યા છે. આકાશથી શરૂ કર્યું, પણ આપણે જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ, કોમ્પ્યુટર યુગ થઈ ગયો છે, પણ કોમ્પ્યુટર પણ કેના ઉપર ચાલે છે? વિદ્યુત ઉપર ચાલે છે. બરાબર ને? આ હતો વિદ્યુતનો વિકાસ કાળક્રમ. હવે ઇતિહાસ તો મળી ગયો, પણ આને આગળ તો વધારવો. હવે આ ઇલેક્ટ્રોનને આધારિત જે થિયરી, જેના સિદ્ધાંત રચવામાં આવ્યા, એ એને કહેવામાં આવે છે મોડર્ન થિયરી. હવે અંતે શું પ્રૂફ થયું કે કોઈ પણ વસ્તુ હોય એ કેનાથી બનેલી છે? સંયોજનથી, મિશ્રણથી. પણ કેનું? તો કે તત્વનું. તત્વ, સંયોજન, મિશ્રણ એટલે કોઈ એક પદાર્થ બને છે. પદાર્થ એટલે એવી વસ્તુ કે જે વજન પણ, દળ પણ ધરાવે છે અને જગ્યા પણ રોકે છે. તો એ તત્વના બનેલા હોય છે. પણ તત્વની અંદર શું હોય છે? તત્વની અંદર અણુ હોય છે, અણુની અંદર પરમાણુ હોય છે. એટલે કે હું સાદી ભાષામાં કહું, જો મેં અહીંયા લખ્યું છે કે તત્વના નાનામાં નાના ભાગને અણુ, અણુના નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે. તો આ પરમાણુ કોણ છે? તો જનરલી સૂક્ષ્મ પરમાણુઓમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. એ કઈ રીતે ગોઠવાયેલા હોય છે કે કેન્દ્ર સ્થાનમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે, અને આજુબાજુ છે એ ઇલેક્ટ્રોન ફરતે ગતિ કરતા હોય છે. હવે તમને એમ થશે કે આ ત્રણ વસ્તુ છે શું? પરમાણુ છે એ તો ખબર પડી ગઈ, પણ એની કેરેક્ટરિસ્ટિક શું છે? તો આપણે વાત કરશું, બુકમાં પણ આ જ આકૃતિ છે, પરમાણુ બંધારણ. આપણે વાત કરશું પ્રોટોનની. બરાબર? તો પ્રોટોન શું છે? તો કે પ્રોટોન વજનમાં ભારે હોય છે અને એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, અને એની જે સંખ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય છે. પણ ઇલેક્ટ્રોન કરતાં વજનમાં કેટલા ગણા હોય છે? 1840 ગણો ભારે હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો આ જે વચ્ચે લીટી દેખાય છે ન્યુટ્રોનની. ન્યુટ્રોન પોઝિટિવ નથી, નેગેટિવ નથી, એટલે કે વીજભાર રહિત હોય છે. એને કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો હોતો નથી, અને તે વજનમાં કેટલો હોય છે? પ્રોટોન જેટલો જ વજનમાં હોય છે, અને તે પણ કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય છે. હવે એની સંખ્યા પ્રોટોન કે ઇલેક્ટ્રોન જેટલી અથવા તો એના કરતાં વધુ ઓછી હોઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન કયો પદાર્થ છે. નેક્સ્ટ વાત કરશું તો ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોન છે એ વજનમાં હલકા હોય છે. બરાબર છે? અને એ પરમાણુની કેન્દ્રની આજુબાજુ જે આ તમને દેખાય છે વર્તુળાકાર ગતિ કરતા હોય છે અને નેગેટિવ ચાર્જ ધરાવતા હોય છે, પરંતુ તે પ્રોટોન કરતાં ડાયામીટરમાં 3 ગણા મોટા હોય છે, કારણ કે એને ફરવાનું
હોય છે, જ્યારે વજનમાં કોણ મોટું છે? પ્રોટોન. અને ડાયામીટરમાં કોણ મોટું છે? ઇલેક્ટ્રોન. હવે એ તો ખબર પડી ગઈ કે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન શું છે, પણ એ પરમાણુની અંદર કઈ રીતે રહેલા હોય છે? તો કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે, પણ કઈ રીતે? તો આ આખી ગોઠવણીને આપણે કહેશું પરમાણુ રચના. પરમાણુ રચના પરમાણુ ક્રમાંક ઉપર આધાર રાખે છે. દરેકનો પરમાણુ ક્રમાંક અલગ હોય છે. તમે કાર્બન લ્યો તો કાર્બનનું પરમાણુ ક્રમાંક છે 6, તાંબુ લ્યો તો 29. આ જે રચના જોઈ રહ્યા છો ને એ એલ્યુમિનિયમની છે. એલ્યુમિનિયમના કેન્દ્રમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે એમાં પ્રોટોન 13 છે. પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ, એટલે તમે જોઈ શકશો કે ઇલેક્ટ્રોન પણ 13 છે. અંદરની કક્ષામાં 1, 2, બહારની કક્ષામાં 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને એની બહારની કક્ષામાં 11, 12, 13. એટલે બંને સેમ છે. જ્યાં ન્યુટ્રોનની સંખ્યા હોય છે 14. હવે કક્ષા એટલે શું? ઇલેક્ટ્રોન જેની આજુબાજુ ફરે છે, જે પ્રમાણે ફરે છે એની જે એક હોય એ કક્ષા કહેવામાં આવે છે. એ કક્ષા, હવે તમને એમ થશે કે પેલું જે સર્કલ દોરેલું છે એમાં 2 ઇલેક્ટ્રોન, પછીના સર્કલમાં આટલા, પછીનામાં આટલા, એવું કેવું? તો એના માટેનું એક સૂત્ર છે. એ સૂત્ર છે 2n². એ સૂત્ર હિસાબે દરેક કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે ને એ નક્કી થાય છે. આ સૂત્ર તમે જોઈ શકો છો. સપોઝ પ્રથમ કક્ષા છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2n એટલે પ્રથમમાં 1, એનો વર્ગ એટલે 1 એકુ 1 ગુણ્યા 2 એટલે 2. એટલે પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન્સ રહી શકશે. પછી બીજી કક્ષા છે 2n, n ઇઝ ઇક્વલ ટુ 2, તો 2નો સ્ક્વેર એટલે 2 દુ 4, દુ 8, તો બીજી કક્ષામાં 8. અને ત્રીજી કક્ષા હોય તો 3, n બરાબર 3, એનો વર્ગ એટલે 3 સ્ક્વેર, 3 તેરી 9 દુ 18. એવી રીતે ચોથી કક્ષા તો અહીંયા શું લખવાનું? 4 લખવાનું 3 ને બદલે. 4 ચોક 16, 16 દુ 32 રહેશે. અને 5 હોય તો પાંચમી કક્ષા હોય તો પચું 25 ગુણ્યા 2 એટલે 25 દુ 50. એવી રીતે કક્ષા, એને નામ પણ આપવામાં આવે છે K, L, M, N અને O. હવે તમે ગોઠવણી જોશો બુકમાં તો તમને ખ્યાલ આવશે. જો પહેલામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન્સ છે, પછીની કક્ષામાં 8 હશે અને પછીની કક્ષામાં ડિપેન્ડ્સ કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે એ રીતે. તો હું એ રીતે વાત કરું તો કે તાંબુનો પરમાણુ ક્રમાંક છે 29, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 29. પહેલી કક્ષામાં કેટલા રહેવા જોઈએ? તો પહેલી કક્ષામાં 2 રહેવા જોઈએ, મેક્સિમમ 2. બીજીમાં 8 થઈ ગયા 29, 8 ને 2 10, ના હજી બાકી છે. તો ત્રીજી કક્ષામાં 18 મેક્સિમમ હોવા જોઈએ, તો રાખી દીધા. તો 18 ને 8 કેટલા થાય અને 2 કેટલા થાય? તો ટોટલ કરું છું તો હજી 29 થતા નથી. કેટલા થાય છે? 28 થાય છે. તો 1 ઘટ્યો, તો ચોથી કક્ષામાં 1 n ને રાખી દેશું. હવે કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જઈએ, બરાબર છે, એમ એનું પ્રબળ, એની શક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય. એટલે આ જેટલું જકડી રાખશે આને કેન્દ્ર પહેલી કક્ષાને, એટલું જે છેલ્લી કક્ષા હોય એને એટલું ઝઘડતું નથી. તો સેમ કન્ડિશન હું તમને કહું કે આ 1 ઇલેક્ટ્રોન છે. હવે જો એને દબાણ આપવામાં આવે તો આ છે છેલ્લો ઇલેક્ટ્રોન છે, એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જો એને દબાણ આપવામાં આવે તો એ બીજા કોઈ તત્વ સાથેના ઇલેક્ટ્રોન સાથે સંયોજાઈ શકે છે. બરાબર? 1 ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. હવે એ ઇલેક્ટ્રોન ઉપરથી ખબર પડે છે કે જે પદાર્થ છે, જે તત્વ છે એ શું છે? વાહક છે, અવાહક છે કે અર્ધવાહક? ઇલેક્ટ્રિસિટી હોય તો એના માટે વાહક ટર્મ્સ તો મેઇન છે. તમે વાહક, અવાહક ને અર્ધવાહક સાંભળ્યું છે ને? જો વાત કરીએ વાહક એટલે હું સાદી ભાષામાં કહું કે વહન કરવા દે, એનામાંથી પસાર થવા દે, એને વાહક કહે છે. હવે વાહક, અર્ધવાહક ને અવાહક એ જે છે એનો આધાર ઇલેક્ટ્રોનની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર રહેલો હોય છે. જો બાહ્ય કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોન હોય, 1, 2, 3, તો શું કરશે? એ જલ્દી ગુમાવી શકશે.
કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવશે, એની સંખ્યા ઓછી છે, તો એને વાહક કહેવામાં આવે છે. જેમ કે એલ્યુમિનિયમ છે, તાંબુમાં જોયું ને બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 1 ઇલેક્ટ્રોન હતા, એટલે એ વાહક તરીકે વર્ક કરશે. પછી અવાહક કોને કહેવામાં આવે છે? કે જે એનામાંથી ઇલેક્ટ્રિસિટીને પસાર થવા ન દે. કઈ વસ્તુ અવાહક છે? રબર, કાચ, બરાબર, લાકડું, કાગળ, બધું અવાહક છે ને. એટલે કે એની બાહ્ય કક્ષામાં બહુ બધા ઇલેક્ટ્રોન રહેલા હશે, 6, 7, 5, એટલે એને કહેવામાં આવે છે અવાહક, બરાબર, વિદ્યુતના અવાહક. અને અર્ધવાહક, એ ડિપેન્ડ્સ, જેની સાથે સંયોજાય એ કયું છે એના ઉપર આધાર રાખે છે. એટલે કે એની બાહ્ય કક્ષામાં 4 છે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એને અર્ધવાહક કહેવામાં આવે છે. સિલિકોન, કાર્બન, જર્મેનિયમ, બરાબર. પછી નેક્સ્ટ ટોપિક છે ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ. હવે ઇલેક્ટ્રોન છે એ કોઈ વસ્તુ એ કે નથી કે એને પકડી રખાય, બરાબર. એ પોતાની ગતિ કરતા હોય છે. એની ગતિ કેવી હોય છે? અસ્તવ્યસ્ત હોય છે. જ્યાં સુધી વાહકને કોઈ બાહ્ય શક્તિ આપવામાં ન આવે ત્યાં સુધી પરમાણુના ઇલેક્ટ્રોન વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. જેમ કે આપણે કોઈ એક જગ્યાએ જઈએ, હવે અજાણી જગ્યા હોય તો ગમે એમ રખડશું, પૂછશું આ ક્યાં છે, આ ક્યાં છે, પણ કોઈ એક આપણને પાથ બતાવે કે તમારે ત્યાં જવું છે, કોઈ આપણને માર્ગદર્શન આપે તો આપણે વ્યવસ્થિત પાથ ઉપર હાલશું. સેમ કન્ડિશન, ઇલેક્ટ્રોન છે એને ચોક્કસ બાહ્ય શક્તિથી ધક્કો આપવામાં આવે તો એ ધક્કાની દિશામાં આગળ જાય છે, બાકી એની દિશા ચોક્કસ હોતી નથી. આકૃતિમાં બતાવે છે ને, અમુક એરો ઉપર છે, અમુક નીચે છે, બરાબર. હવે એને એક જ નેક્સ્ટ ટોપિક, ઇલેક્ટ્રોનની એક જ દિશામાં એટલે કે યુનિડાયરેક્શન ગતિ કોને કહેવામાં આવે છે? પહેલા આવશે ઇલેક્ટ્રિક કરંટ. હવે ઇલેક્ટ્રિક કરંટને I થી ડિનોટેટ કરવામાં આવે છે અને એનો એકમ છે એમ્પિયર, અને એને શોર્ટ ફોર્મમાં AMP પણ લખવામાં આવે છે. હવે કરંટના 2 પ્રકાર હોય છે, કાં તો એસી હશે કાં તો ડીસી હશે. એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. એના સિમ્બોલ આ ટાઈપના હોય છે, આ રીતે વેવ ફોર્મમાં હોય એટલે એસી, અને ડાયરેક્ટ લાઈન જ હોય એટલે એને કહેવામાં આવે છે ડીસી, બરાબર છે. હવે વાત કરીએ કે કરંટ અને ઓલ્ટરનેટિંગ કરંટ છે શું? એવો એસી એટલે કે એવો વીજ પ્રવાહ કે જેની કિંમત તથા દિશા બંને ઉલટ સુલટ થાય. દોરીને બતાવ્યું કે સપોઝ 0 થી આપણે સ્ટાર્ટ કરીએ, આપણે બરાબર છે, આ 0 થી સ્ટાર્ટ કરી એસી દોરું છું, 0 થી સ્ટાર્ટ કર્યું, આ લાઈન 0 વેલ્યુ છે એની, એટલે પેલા 0 થી એ મેક્સિમમ પોઝિટિવ તરફ જશે, પ્રવાહ પછી પાછો 0 થશે અને પાછો નેગેટિવ થશે, એટલે કે ઉલટ સુલટ પ્રવાહ એટલે કે એસી, જેમાં એની દિશા અને કિંમત બંને કરે છે. એટલે કે પાવર હાઉસમાં ઉત્પન્ન થતો ઓલ્ટરનેટિંગ કરંટ એ ફ્રીક્વન્સી આવૃત્તિવાળો હોય છે, અને ઓલ્ટરનેટિંગ કરંટ છે એ કરંટ ઓસિલેટર દ્વારા મશીન ઉત્પન્ન થાય. બીજી વાત કરીએ ડીસી, તો કે ડીસી એટલે શું? કે જેની કિંમત સેમ જ રહે, એક જ લાઈન, એની વેલ્યુ જેટલી હશે એટલી જ રહેશે, બીજે ક્યાંય ફેરફાર થશે એની વેલ્યુમાં. આ જે ડીસી છે એ બેટરી દ્વારા ડીસી કરંટ ઉત્પન્ન થાય છે. વીજ પ્રવાહનો પાથ અથવા માર્ગ કહી તો દીધું કે પોઝિટિવ થી નેગેટિવ, બરાબર છે. વીજ પ્રવાહ જાય છે એ જૂની થિયરીમાં, અને ઇલેક્ટ્રોનની મોડર્ન થિયરીમાં આપણે કહી દીધું કે નેગેટિવથી પોઝિટિવ ટર્મિનલ તરફ જાય છે. પાથ ખબર પડી ગઈ, પણ લઈ જવાવાળા કોણ હોય? તો કે લઈ જવા માટે પોઝિટિવ વાયર, નેગેટિવ વાયર, બરાબર. આપણે જઈને કહીએ છીએ કાળો વાયર ને લાલ વાયર, બરાબર. પોઝિટિવ વાયર છે એ તમે જોઈ શકો છો, આ પ્લસ ટર્મિનલ સાથે જોડાયેલા, આ બલ્બના આ છેડો છે એ પોઝિટિવ છે ને આ છેડો છે એ નેગેટિવ છે. એ સંદર્ભે આપણે વાત કરીએ તો કે તારમાંથી વીજ પ્રવાહ બેટરીમાંથી નીકળી અને બલ્બ સુધી પહોંચે છે તે પોઝિટિવ વાયર છે, જે મેં તમને કીધું કે અહીંયાથી અહીંયા, અને બલ્બમાંથી પાછો બેટરી તરફ જાય છે એને શું કહેવામાં આવે છે? નેગેટિવ કહેવામાં આવે છે. હવે
પોઝિટિવ વાયર છે એને આપણે બીજા શબ્દમાં કહેશું તો લાઈવ વાયર પણ કહેવામાં આવે છે, મેઇન વાયર પણ કહેવામાં આવે છે ને, તમે ઘણીવાર કહો લાઈવ વાયર, બરાબર. અને એસી સપ્લાયમાં આ વાયરને ફેઝ વાયર પણ કહેવામાં આવે છે અને એને કેને દ્વારા દર્શાવાય છે પીથી, એને ડિનોટેડ થાય છે પીથી. નેગેટિવની વાત કરી કે નેગેટિવ ક્યાંથી જાય છે, બલ્બમાંથી પાછો બેટરીમાં જાય છે, એટલે કે રિટર્ન આવે છે, એટલે એને રિટર્ન વાયર પણ કહેવામાં આવે છે, નેગેટિવ વાયર કહેવામાં આવે છે. અને એસી સપ્લાયમાં ન્યુટ્રલ વાયર પણ કે ફેઝ અને ન્યુટ્રલ સાંભળ્યું જ ને, ફેઝ એટલે પોઝિટિવ, ન્યુટ્રલ એટલે નેગેટિવ કહેવામાં આવે છે અને એને એનથી દર્શાવવામાં આવે છે, બરાબર છે. હવે ફેઝ વાયર ને ન્યુટ્રલ, આ આકૃતિ જોશો ને તો એમાં દેખાશે, જો છે ને આ ન્યુટ્રલ વાયર છે, આ ઉપરનો ફેઝ વાયર એટલે કે પોઝિટિવ વાયર છે અને આ ન્યુટ્રલ વાયર છે, નેગેટિવ વાયર અથવા ડેડ વાયર અથવા રિટર્ન વાયર, બહુ બધા નામ છે. હવે બીજી વાત કહીએ આપણે કે હા, હજી એક વસ્તુ કહું તમને કે જે વાયર ન્યુટ્રલ વાયરની સાપેક્ષે ઊંચું વીજ દબાણ ધરાવતો હોય એની વ્યાખ્યા કહું છું ફેઝ વાયરની, તે વાયરને ફેઝ વાયર કહેવામાં આવે છે, જેની વેલ્યુ ન્યુટ્રલ વાયર કરતાં વધુ હોય, બરાબર. ફેઝ વાયરને અડકવાથી શોક લાગે છે અને કોડ પ્રમાણે જનરલી કેવો હોય છે ફેઝ વાયરનો રંગ, રેડ, યલો કે બ્લુ કલરનો હોય એટલે તરત ખબર પડી જાય આ ફેઝ વાયર. ફેઝ વાયરની વ્યાખ્યા આવડી ગઈ કે ન્યુટ્રલ વાયર કરતાં એની વેલ્યુ ઊંચું વીજ દબાણ ધરાવતો હોય છે. હવે ન્યુટ્રલ વાયર કોને કહેવામાં આવે છે, સિંગલ ફેઝ સપ્લાયમાં જે વાયર અર્થ સાથે જોડેલો હોય ને જેનું દબાણ ફેઝ વાયરની સાપેક્ષે 0 વોલ્ટેજ હોય એને ન્યુટ્રલ વાયર કહેવામાં આવે છે. એ કેવા રંગનો હોય છે, કાળા કલરનો હોય ને, બરાબર. હવે 3 ફેઝ હોય તો એક ન્યુટ્રલ હોય ફેઝ વાયર હોય અને ત્રીજો કયો હોય, અર્થિંગ માટે અર્થ વાયર હોય છે અને અર્થ વાયર કેવા કલરનો હોય છે, ગ્રીન કલરનો. ને અર્થ વાયર શું કામ રાખવામાં આવે છે કે શોક ન લાગે અને ઊંચી વેલ્યુનો જ્યારે સપ્લાય આવે ત્યારે સીધું શું થઈ જાય, ગ્રાઉન્ડ થઈ જાય, અર્થ થઈ જાય, એટલે અર્થ વાયર રાખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ વાયરને સીધું અર્થિંગ, નીચે ગ્રાઉન્ડમાં અર્થ કરેલું છે, બરાબર, એટલે એને અર્થ વાયર કહેવામાં આવે છે. હવે એની વ્યાખ્યા ઓવરહેડ લાઇનમાં એની સંદર્ભમાં વાત કરીએ તો કે સલામતી માટે રાખવામાં આવે છે અને જેમાંથી એક તાર લઈ ઓવરહેડ લાઇનમાં સૌથી ઊંચે ફિટ કરવામાં આવે છે. એ ઊંચો ફિટ કરેલો હોય જે આ તમે જોઈ શકો છો હેડ ઉપરથી, એને અર્થ વાયર કહેવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થયો કે ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયરમાં એવું શું કામ કીધું કે ફેઝ વાયરનું દબાણ ઊંચું હોય ને ન્યુટ્રલ વાયરનું દબાણ ઓછું હોય? તો સિમ્પલી સમજાવવા માટે આ પાણીનું ઉદાહરણ લીધું છે. બે પાણી છે, પાઇપ સાથે જોડેલું છે, ટાંકી અંદર પાણી ભરેલું છે, બંનેની વેલ્યુ કેવી છે, સેમ. અને તો પાણી ક્યાંથી ક્યાં જશે, ક્યાંયથી ક્યાંય નહીં જાય, બરાબર ને, પાણી ક્યાંયથી ક્યાંય નહીં જાય, સેમ વસ્તુ. હવે આ ટાંકીમાં જો એક ઉપર છે, પાણી વધુ છે અને નીચે ટાંકી બીજી છે, તો પાણી ક્યાં જશે, ઉપરથી નીચે સુધી જશે. સેમ વસ્તુ ઇલેક્ટ્રિસિટીમાં પ્લસ સાથે જોડેલા હોય છે તો ક્યાંથી ક્યાં ફરશે, ક્યાંય નહીં ફરે, કારણ કે મૂલ્ય એની વેલ્યુ સેમ છે. પણ જ્યારે પોઝિટિવ નેગેટિવ હશે તો ત્યારે બેની ડિફરન્સ થઈ જશે વેલ્યુમાં અને ઓછીથી વધુ તરફ જવા પ્રયત્ન કરશે. સેમ વસ્તુ, બરાબર છે. એટલે હવે ક્લિયર થયું ફેઝ વાયર ન્યુટ્રલ વાયરની જે આપણે ડેફિનેશન ભણ્યા હતા એમાં એવું શું કામ કીધું હતું, ક્લિયર. ટોપિક છે વીજ ચાલક બળને ઉત્પન્ન કરતા પરિબળો. પણ વીજ ચાલક બળ એટલે કે ધક્કો કેનાથી મારી શકો તમે, બળ કેનાથી લાગે, બેટરી છે, સેલ છે, એ મોટે પાયે જાઓ તો જનરેટર છે, બરાબર, એ પ્રમાણે હોય છે. પછી એનું માપન, તો હંમેશા વોલ્ટેજને માપવા માટે એને પેરેલલમાં જ જોડવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યું છે, અહીંયા લોડ લગ્યું છે, જો પેરેલલમાં વોલ્ટેજ છે, બરાબર, અહીંયા નથી. અહીંયા હોય તો શું થઈ જાય, એક જ લાઇનમાં, એક જ લાઇનને સિરીઝ કહેવાય, પણ ગુજરાતીમાં પેરેલલ હોય એટલે કે સમાંતર વોલ્ટેજ જોડવામાં આવે છે, આકૃતિમાં દર્શાવ્યું છે, બરાબર. અને પછી એને મેઝર કરવામાં આવે છે, વોલ્ટ મીટરથી કરો, મલ્ટીમીટરથી કરો, બરાબર.
એનો માપ આપણને ખબર પડી જાય. નેક્સ્ટ, વીજ પ્રવાહ. વીજ પ્રવાહ એટલે સાદી ભાષામાં મેં કીધું હતું ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, બરાબર, એટલે કે કરંટ. એને શું કહેવામાં આવે છે? વીજ પ્રવાહ, જે વાહકમાંથી પસાર થાય છે. વાહક એટલે સાદી ભાષામાં કહું તો વાયર. વાયરની અંદર એટલે કે વાહકના આડછેદમાંથી એક જ દિશામાં પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને, જે મેં ઇંગ્લિશમાં કીધું ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો ફ્લો એટલે કે આપણો કરંટ. હવે વાહકના કોઈ એક બિંદુમાંથી પ્રતિ સેકન્ડે કેટલા વે? તો કે 6.24 × મલ્ટીપ્લાય 10⁻18 ઇલેક્ટ્રોન પસાર થાય છે. અને એને એમ્પિયર આઈથી દર્શાવવામાં આવે છે અને એનો એકમ છે એમ્પિયર, બરાબર છે. હવે એને મેઝર કરવું હોય તો હવે જો અહીંયા ડિફરન્સ જોજો. વોલ્ટેજ છે ને પેરેલલમાં જોડેલો છે, જ્યારે એમીટર છે એને કરંટને મેઝર કરવા એમીટર કેમાં જોડેલું છે? સિરીઝમાં. સિરીઝ એટલે એક જ લાઈન, પેરેલલ એટલે આવી રીતે સમાંતર. હવે ક્લિયર થયું? બરાબર. એમીટરને સિરીઝમાં જોડવામાં આવે છે. નેક્સ્ટ, કુલમ. કુલમ એટલે ચાર્જ, સાદી ભાષામાં કહું તો, બરાબર છે. જ્યારે કોઈ લોડને વીજચાલક બળ આપવામાં આવે છે, તેમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે. ઇલેક્ટ્રોનને ચાર્જ હોય છે. આથી ઇલેક્ટ્રોન પસાર થવાથી વાહકના એક છેડાથી બીજા છેડે તરફ ચાર્જ વહે છે. એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? ક્યુથી દર્શાવવામાં આવે છે અને સંજ્ઞા છે સી. એટલે સાદી રીતે કહીએ કે ઇલેક્ટ્રોન કેટલા સમય માટે ઇલેક્ટ્રોન પસાર થાય એટલે એને વિદ્યુત પ્રસાર થાય એટલે એનો કુલમ ચાર્જ કહેવામાં આવે છે. ક્યુ બરાબર આઈટી. સર્કિટના કોઈ પણ એક બિંદુમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં જે ચાર્જે ખસે છે એને કુલમ કહેવામાં આવે છે. નેક્સ્ટ, અવરોધ. બધી વાતે અવરોધ તો આપણે નડે જ છે, બરાબર છે. અવરોધ એટલે શું? આપણે કોઈ પણ કાર્ય કરતાં કોઈ અટકાવે એ આપણો અવરોધ જ કહેવાય ને. આપણે મોબાઈલ જોવો હોય, ઘરેથી કે ના લેસન કરો, મોબાઈલ નથી જોવાનો, એ એક જાતનો અવરોધ છે, બરાબર છે ને. તો આમાં શું હોય? કરંટ હોય. કરંટને જે વહેવાની ના પાડે એને અવરોધ કહેવામાં આવે છે. જોઈ લો, વાહકનો એ ગુણધર્મ કે જેના લીધે વીજ પ્રવાહના વહનમાં રૂકાવટ પેદા થાય એ ગુણધર્મને અવરોધ કહેવામાં આવે છે. એનું સિમ્બોલ આયરું અને ઓહમ કહેવામાં આવે છે, બરાબર છે. એની વેલ્યુ અલગ અલગ હોય. માઇક્રો હોય તો 10⁻⁻6, બરાબર. આ નાનો એકમ છે મિલી. મિલી હોય તો 10⁻³ પછી આ ઓહમ, એટલે એની રીતે વેલ્યુ આપેલી હોય છે. આ જોઈ શકો છો. વાહક તાર છે, એના ઉપર ખબર છે વાયર ઉપર બ્લેક કલરનું પડ ચડાવેલું હોય છે, બસ એને ઇન્સ્યુલેશન કહેવામાં આવે છે. ઇન્સ્યુલેશન વાહક તાર પોતે અંદર ઇલેક્ટ્રોન ફ્લો થાય છે એટલે કે આપણને કરંટ મળે છે. અને અવરોધમાં કોઈ પણ ટેમ્પરેચર હોય કે કોઈ પણ પ્રકારનું જો વીજ અવરોધ એ વીજ પ્રવાહના વહનમાં અડચણ ઉત્પન્ન કરતું પરિબળ છે. હવે એનું માપન કઈ રીતે કરી શકો? તો કે સેમ કઈ રીતે? તો કે વાહકનો અવરોધ ઓમ મીટર દ્વારા, આમાં કેમ વોલ્ટેજ હતું તો વોલ્ટ મીટર, કરંટ હોય તો એ મીટર. અવરોધ માપવા માટે ઓમ મીટરનો ઉપયોગ થાય છે અને ઓમ મીટરને કેમાં સમાંતરમાં જોડવામાં આવે છે, બરાબર. હવે 1 વોલ્ટ એટલે શું? જેમ મેં કીધું કે વોલ્ટ ઇઝ નથિંગ દેટ ધ I × R. કરંટ કેટલો વહે છે અને અવરોધ કેટલો થાય છે એના ઉપરથી વોલ્ટેજ મેઝર કરી શકાય છે. 1 ઓહ્મ અવરોધવાળી સર્કિટમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરાવી શકનાર વીજ દબાણને, વોલ્ટેજ એટલે શું છે? એક જાતનું દબાણ જ છે, પણ ક્યારે? કે 1 એમ્પિયર પસાર કરી શકે 1 ઓહ્મ અવરોધ હોય ત્યારે એને 1 વોલ્ટ કહેવામાં આવે છે, બરાબર. જનરલી એક આંતરરાષ્ટ્રીય વોલ્ટ છે ને એ કેટલા છે ખબર છે? 1.00049, બરાબર છે. હવે જે રીતે વોલ્ટની વ્યાખ્યા કરી એવી રીતે એમ્પિયરની પણ થઈ શકે. હવે 1 એમ્પિયરને અહીંયા સૂત્ર કરતાં બનાવું તો શું થશે? 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ. હવે 1 ઓહ્મ ક્યાં જશે? આ સાઈડ જાય તો ગુણાકારનું શું થઈ જશે? ભાગાકાર થઈ જશે. તો મને ઇક્વેશન આવી રીતે મળશે.
હવે હું 1 ઓહમને સૂત્ર કરતાં બનાવીશ તો એ કઈ સાઈડ જશે? બરાબરની ઓલી સાઈડ જશે, એટલે 1 એમ્પિયર અહીંયા આવશે. એટલે કે 1 ઓહમ એટલે શું કે 1 એમ્પિયર કરંટને પસાર થવા માટે જ્યારે 1 વોલ્ટ જેટલો વીજ ચાલક બળ આપવામાં આવે છે તો તેને 1 ઓહમ કહેવામાં આવે છે. અને છેલ્લું છે વીજ વાહકતા. વાહક એટલે વહન થવું, એટલે કે અવરોધનું ઊંધું થાય ને, જે ન આવવા દે એને અવરોધ કહેવાય ને આવવા દે એને વાહકતા કહેવાય. અવરોધને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો કે અવરોધને આપણે આવી રીતે એનો યુનિટ છે એવી રીતે દર્શાવવામાં આવે છે, અને વાહકતા એટલે કે ઊંધું એને આવી રીતે એનો સિમ્બોલ છે એ રીતે દર્શાવવામાં આવે છે. બંને એકબીજાની ઓપોઝિટ છે. એવી રીતે એને વાહકતા એટલે એને જીથી ઇન્ડિકેટ કરવામાં આવે છે. એટલે 1/, અવરોધ એટલે વહન થવા દે એને વાહકતા કહેવામાં આવે છે. એટલે કે એક વાહકનો અવરોધ 20 ઓહમ હોય તો વાહકતા શું થાય? 1/r એટલે 1/20 બરાબર 0.05. એને વીજ વાહકતા અથવા તો વીજ વાહિતા કહેવામાં આવે છે. વીજ વાહકતા એટલે કંડક્ટિવિટી. બરાબર. હવે આ ચેપ્ટરમાં કાંઈ ન સમજાણું હોય તો તમે પૂછી શકો છો. બાકી આજનું આ ચેપ્ટર આપણું પૂરું થઈ જાય છે. એકવાર બુકમાંથી વાંચી જજો.